કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજે જોવાના છે વિદ્યુત ભારોનું વિતરણ, સતત વિતરણ. હવે વિતરણને આપણે 3 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ: રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને વોલ્યુમ કદ વિતરણ. બરાબર છે. હવે તમે આ વસ્તુ એનસીઈઆરટી માં ભણી ગયા છો એટલે આપણે વધારે ડિટેલમાં ચર્ચામાં નહીં ઉતરીશું, પણ આપણે એવું બોલી શકીએ, જો તમને યાદ આવતું હોય તો આપણે ગ્રેવિટેશનની અંદર આ વસ્તુ જોયેલી હતી. ડિસ્ટ્રીબ્યુશન કંઈક આપણે કોઈને લેમડા વડે દર્શાવેલું હતું અને આપણે બોલેલા હતા કે લેમડા કેજી પર મીટર. લેમડા કેજી પર મીટર કેટલા કેજી નું માસ ડિસ્ટ્રીબ્યુટેડ છે એને આપણે લિનિયર ડિસ્ટ્રીબ્યુશન કીધેલું હતું. અને આપણે જોયેલું પણ હતું. આપણે એ વસ્તુ વેરિયેબલ ડેન્સિટીના પ્રોબ્લેમ્સ પણ જોયેલા. મેં તમને કીધેલું કે વેરિયેબલ ડેન્સિટીના પ્રોબ્લેમ આવે તો તેને તમારે કઈ રીતે સોલ્વ કરવા. મેં તમને કીધું હતું કે જો ડેન્સિટી, કારણ કે ઘણી વખત આ ડિસ્ટ્રીબ્યુશન છે ને એ કોન્સ્ટન્ટ નહીં આપતા, તમને વેરિયેબલ પણ આપી શકે કે ભાઈ લેટ્સ સે કે લેન્થની સાપેક્ષે વેરિયેબલ છે, અથવા તો સરફેસ ડિસ્ટ્રીબ્યુશન સિગ્મા એ ભાઈ અહીંયા રેડિયસની સાપેક્ષે ડિસ્ટ્રીબ્યુટેડ છે, રેડિયસની સાપેક્ષે વેરિયેબલ છે, અથવા તો કદ એ તમને રેડિયસની સાપેક્ષે વેરિયેબલ આપવામાં આવે તો ત્યારે શું કરવાનું. અને આપણે જોયેલું કે ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરેલો. પેલું યાદ આવે છે કઈ કે એક સળિયા ઉપર દળનું વિતરણ કંઈક લેમડા કેજી પર મીટર છે, તો સળિયાને એની અક્ષ ઉપર જ સળિયાના એક છેડાથી એ અંતરે આવેલ બિંદુ ઉપર કેટલી ક્ષેત્રની તીવ્રતા આવે વગેરે વગેરે વગેરે. તો આવા પ્રોબ્લેમ્સ આપણે ત્યાં જોયેલા હતા. યસ ઓર નો? એવા પ્રોબ્લેમ્સ આપણે જોયેલા હતા. એટલા માટે હું અહીંયા વધારે ડિટેલમાં નહીં જઈશ. બરાબર છે. હું વધારે ડિટેલમાં ચર્ચા નહીં કરીશ. ત્યાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરેલું હતું, યાદ હોય તો. અને ડાયરેક્ટ આન્સર કઈ રીતે આપવો એ પણ સમજાવેલું હતું. રિંગને લીધે બધી જ વસ્તુની આપણે ચર્ચા ત્યાં કરેલી હતી. બરાબર છે. અને ત્યારે મેં કીધું કે અહીંયા તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ તમારે પાછી આવશે ત્યારે સ્ટેટિક કન્ડિશનની અંદર તમારે એને ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. તો અહીંયા બસ આપણે એટલું ધ્યાન રાખીશું. આપણે ફટાફટ આ પોઈન્ટને આવરી લઈએ. તો ભાઈ વિદ્યુત ભારનું એક હોય છે રેખીય વિતરણ, લિનિયર ડિસ્ટ્રીબ્યુશન. માની લો કે તમને એક વીજભાર ધરાવતો સળિયો આપવામાં આવે છે અને એ સળિયા ઉપર કંઈક વિદ્યુત ભાર સમથિંગ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 1 કુલમ પર મીટર આ રીતે કંઈક ડિસ્ટ્રીબ્યુટેડ છે. બરાબર છે. સમથિંગ કુલમ પર મીટર રીતે ડિસ્ટ્રીબ્યુટ. માની લો કે આ એની કિંમત જો અહીંયા 25 લઈ લઉં તો 25 કુલમ પર મીટર આ રીતે કંઈક ડિસ્ટ્રીબ્યુટેડ છે. બરાબર છે. તો એવા સળિયા કે એવા વિતરણ દ્વારા આવતું બળ કેટલું હોઈ શકે? એવા વિતરણ દ્વારા આવતું બળ એ કંઈક આટલા મૂલ્યનું હોઈ શકે. બરાબર છે. સો ધીસ ઇઝ ધી વેક્ટર ફોર્મ્યુલા. આ ડાયરેક્ટલી તમને વેક્ટર ફોર્મ્યુલા આપવામાં આવેલું છે. ધેટ ઇઝ તમે સમજી શકો કે KQ ટાઈમ્સ ઇન્ટિગ્રલ. યાદ છે ત્યાં પણ આપણે ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરેલો હતો. ઇન્ટિગ્રેશન એટલા માટે અહીંયા લેવામાં આવે છે કારણ કે આ વિતરણ જે છે ભલે યુનિફોર્મ વિતરણ હોય પણ આપણે એને કન્ટિન્યુઅસલી આખા ડિસ્ટ્રીબ્યુશન દ્વારા, કારણ કે આ ડિસ્ટ્રીબ્યુશનનો શેપ યુનિફોર્મ નથી. બરાબર છે. આ ડિસ્ટ્રીબ્યુશનને તમે જોશો તો આ સ્ટ્રેટ લાઈન નથી, આ વેરિયેબલ છે. બરાબર છે. અહીંયાથી જુઓ, અહીંયાથી વેરી થાય છે એનો શેપ. તો વેરી થાય છે તો આવા કેસમાં આપણે શું કરવું પડે? એના નાના નાના સૂક્ષ્મ ટુકડામાં વિભાજન કરવું પડે. હવે એક ટુકડા દ્વારા કેટલું બળ લાગશે, કેટલું ફિલ્ડ આવશે, જો ફિલ્ડ શોધવા કીધું હોય તો તે કેલ્ક્યુલેટ કરવું પડે. અને એવા તમામ ટુકડા દ્વારા જે ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ હોય છે તેને આપણે પછી ફાઇનલી એડ કરવી પડે. ત્યારે જઈને આપણને ફાઇનલ આન્સર મળતો હોય છે. બરાબર છે. તો એ વાત થઈ ગઈ રેખીય વિતરણની. બરાબર છે. તો એક કિસ્સામાં આપણે શું કરતા હતા? સૂક્ષ્મ ટુકડો ધારતા હતા, એના દ્વારા લાગતું બળ કે ક્ષેત્ર, સૂક્ષ્મ બળ કે ક્ષેત્ર આપણે શોધેલું હતું ગ્રેવિટેશનની અંદર, અને પછી એને લેન્થની સાપેક્ષે ઇન્ટિગ્રેટ કરેલું હતું. ધીસ ઇઝ ધી ડાયરેક્ટ ફોર્મ્યુલા. મતલબ કે સીધું ઇન્ટિગ્રેશન વાળું જ ફોર્મ્યુલા છે. ચાહે તમને આ શોધવા કીધું હોય કે ચાહે તમને ફિલ્ડ ઇન્ટેન્સિટી શોધવા કીધું હોય કે પર્ટિક્યુલર સ્થાન ઉપર, તો તમે સીધું આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકો. વેલ, આ એક વસ્તુ એવી છે કે જે ફોર્મ્યુલા તમારે યા તો યાદ રાખવું પડે અથવા તો પ્રોસેસ વાઇઝ ચાલવું પડે. પણ મારું કહેવાનું ખાલી એટલું રહેશે કે ભાઈ ડોન્ટ મગઅપ ધીસ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા ભલે આપણી પાસે છે પણ એને તમારે ગોખવાની જરૂર નથી. ગોખશો તો તકલીફ એટલી જ વધશે. એના કરતાં બેટર કે મેં તમને ત્યારે સમજાવેલું જ હતું, જો એ વસ્તુ યાદ હોય તો તમે ડાયરેક્ટલી એને સીધું એપ્લાય કરો અને સીધું એ રીતે ડાયરેક્ટ ફોર્મ્યુલાને એપ્લાય કરીને એને શોધવાની કોશિશ કરો. બરાબર છે. તો એ વધારે બેટર રહેશે. બરાબર છે. ચાલો, તો આ થઈ ગયું રેખીય વિતરણ. રેખીય વિતરણ કંઈક લેમડા સ્વરૂપે દર્શાવવામાં આવે છે અને મેં તમને કીધું હતું તેમ સમથિંગ કુલમ પર મીટર આવું ડિસ્ટ્રીબ્યુશન તમને આ કેસમાં આપવામાં આવશે. બરાબર છે. તે જ રીતે આવે છે પૃષ્ઠ વિતરણ. પૃષ્ઠ વિતરણને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે અને એને લખવામાં આવે છે સમથિંગ કુલમ પર મીટર સ્ક્વેર.
એને શેના વડે દર્શાવીશું? સિગ્મા વડે દર્શાવીશું અને એને લખાશે સમથિંગ કુલમ પર મીટર સ્ક્વેર. આ રીતે એને દર્શાવવામાં આવતું હોય છે. તો એનું બી ફોર્મ્યુલા સેમ છે. હવે તમે ધ્યાનથી જોશો ને તો ફોર્મ્યુલા બધા કેસમાં સેમ જ. અહીંયા લેમ્બડા છે તો અહીંયા સિગ્મા છે, અહીંયા લેન્થ વેક્ટર છે તો અહીંયા એરિયા વેક્ટર છે. જરાક જોઈ શકશો, આને હું હટાવી દઉં તો અહીંયા લેન્થ વેક્ટર છે તો અહીંયા એરિયા વેક્ટર છે. બાકી ફોર્મેટ તો સેમ જ છે. બાકીના ફોર્મેટ જોઈ લો તો બાકીના ફોર્મેટ સેમ છે. કેમ કે આ વેક્ટર ફોર્મ છે એટલા માટે તમે સમજી શકો છો કે અહીંયા ક્યુબ આવશે છેદમાં. યસ નો, કારણ કે અંશમાં એક r મલ્ટીપ્લાઈડ છે. તો આ વેક્ટર ફોર્મ છે એટલા માટે છેદમાં ક્યુબ છે. અને જ્યારે ફિલ્ડ ઇન્ટેન્સિટીની વાત આવશે તો ત્યારે ફિલ્ડ ઇન્ટેન્સિટી કેટલી નીકળશે? તો આટલી નીકળશે. ધીસ ઇઝ ધી ફિલ્ડ ઇન્ટેન્સિટી ફોર્મ્યુલા. તો એ સિમિલારિટી તમને અહીંયા પણ જોવા મળશે. કહેવાનો મતલબ એટલો છે કે બસ આટલું યાદ રાખવું કે પર મીટર કેટલા કુલમ તો એ લિનિયર ડેન્સિટી હશે, પર મીટર સ્ક્વેર કેટલા કુલમ તો એ સરફેસ ડેન્સિટી હશે, ને એ જ રીતે જો પર મીટર ક્યુબ કેટલા કુલમ તો એ વોલ્યુમ ડેન્સિટી હશે. મતલબ કે આને આપણે રો વડે દર્શાવીએ છીએ, સમથિંગ કુલમ પર મીટર ક્યુબ. આ રીતે કંઈક આપણે એને દર્શાવતા હોઈએ છીએ. બરાબર છે? તો આ થઈ ગયું આપણા માટે કદ ડેન્સિટી. બરાબર છે? કદ વિતરણ. તો એના માટે બી તમે ફોર્સનું ફોર્મ્યુલા જોશો તો ફોર્સનું ફોર્મ્યુલા સેમ જ દેખાશે, ફોર્મેટ સેમ. આ થઈ ગયો ડેન્સિટી અને આ થઈ ગયો એનો વોલ્યુમ વેક્ટર. બરાબર છે? જો ફિલ્ડની ઇન્ટેન્સિટીની વાત કરીશું તો પણ તમને એ કંઈક સેમ જેવું જ દેખાશે. બરાબર છે? ફોર્મેટ વિલ બી સેમ. જસ્ટ હિયર ડેન્સિટી ઇઝ ચેન્જ્ડ એન્ડ ધ સરફેસ એરિયા યા ફિર વોલ્યુમ ઇઝ ચેન્જ. બાકી ફોર્મેટ સેમ રહેશે. બરાબર છે? તો હું ખાલી એટલું કહીશ કે આને તમારે ગોખવાની જરૂર નથી. બરાબર છે? ડોન્ટ ટ્રાય ટુ મગઅપ ઇટ. આને ગોખવાની જરૂર નથી. બરાબર છે? તો એ ડિસ્ટ્રીબ્યુશન જે છે, ડિસ્ટ્રીબ્યુશન બેઝ ક્વેશ્ચન કેવા આવે છે? ડિસ્ટ્રીબ્યુશન બેઝ ક્વેશ્ચન કેવા આવે છે? તો ક્વેશ્ચન કંઈક આવા આવે છે. ડિસ્ટ્રીબ્યુશન બેઝ ક્વેશ્ચન કંઈ આવા આવે છે. સુરેખ L લંબાઈના તાર પર Q જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો તેના કોઈ એક છેડાથી એ અંતરે આવેલ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? કંઈક યાદ આવે છે તમને લોકોને? કંઈક યાદ આવે છે? આપણે આવો પ્રોબ્લેમ ત્યાં જોયેલો હતો. માની લો કે એક દળ ધરાવતો સળિયો સળિયાના એક છેડાથી કંઈક a મીટર અંતરે આવેલા બિંદુ ઉપર સળિયાને લીધે આવતું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આપણે બળ પણ શોધેલો હતો. ગુરુત્વાકર્ષી બળ કેટલું હોય? અહીંયા બસ એ જ પોઈન્ટનો ઉપયોગ કરીશું. જો એક ડેરિવેશન બતાવીશ આજે, બાકીના બધા જ ડેરિવેશન ચાહે રિંગ માટે હોય ચાહે સળિયાને પરપેન્ડિક્યુલર મૂકવામાં આવે, એ બધા ડેરિવેશન તમને ગ્રેવિટેશનમાંથી મળી જશે. ત્યાં આપણે ડિટેલમાં ચર્ચા કરેલી હતી. બસ એના ઉપરથી તમારે જાતે લખવાના રહેશે. હું ખાલી એક ડેરિવેશન બતાવીશ અને એનો ડાયરેક્ટ રસ્તો બી મેં તમને બતાવેલો હતો. બસ એ રસ્તો ડાયરેક્ટ કેવી રીતના આ વેલ્યુ લખવી એ મેં તમને ત્યાં સમજાવેલું હતું. એટલે અહીંયા હું એને ઉપર છેલ્લું જ બતાવીશ. આઈ એમ સોરી ફોર ધેટ. આપણે ઓલરેડી જોઈ ગયા છે તો પછી એને ડબલ વખત પાછો એમાં ટાઈમ વેસ્ટ કરવાનો મતલબ નથી. બરાબર છે? તો ચાલો આપણે જોઈ લઈએ કે કોઈ એક સળિયાથી માની લો કે એક સળિયાના એક છેડાથી એ જેટલા અંતરે ક્ષેત્રની તીવ્રતા કેટલી હોઈ શકે? તો અઝ્યુમ ધેટ ધીસ ઇઝ ધી રોડ. આ આપણો સળિયો છે. બરાબર છે? સો ધીસ ઇઝ ધી રોડ એન્ડ ધીસ ઇઝ ધી એક્સિસ. આ આપણી એક્સિસ છે. બરાબર છે? એને જરાક આપણે નીચેથી ડ્રો કરીએ. સો ધીસ ઇઝ ધી એક્સિસ. સોરી, હાજી, ઓકે. અને આ એનું એક્ઝેક્ટલી સેન્ટરથી બે ભાગ પાડતી એક્સિસ છે. ધીસ ઇઝ ધી સેન્ટરથી બે ભાગ પાડતી એક્સિસ. બરાબર છે? એને જરાક આપણે સેન્ટર ઉપર જ લઈ લઈએ. ઓકે, ફાઇન. ધીસ ઇઝ કરેક્ટ. ચાલો, તો આ સળિયો, માની લો કે સળિયાની લેન્થ કેટલી છે? ટોટલ લેન્થ છે L. સળિયાની લેન્થ કેટલી છે? L લેન્થ. તો આ L લેન્થનો સળિયો છે. આ y એક્સિસ છે. ધીસ ઇઝ ધી ઓરિજિન. આ ઓરિજિન છે અને એને આ એક્સિસ ઉપર ગોઠવેલો છે. બરાબર છે? સો ધીસ ઇઝ ધી એક્સિસ. આ x એક્સિસ છે. સો ધીસ ઇઝ ધી x એક્સિસ. માની લો કે અહીંયા કશે આપણે આ સળિયાને લીધે આવતું ફિલ્ડ શોધવા માંગીએ છીએ. મતલબ કે આ પોઈન્ટ P છે જે આ છેડાથી માની લો કે a અંતરે આવેલું છે. કેટલા અંતરે આવેલું છે? a અંતરે આવેલું છે. ક્લિયર છે? અને આ સળિયાની ટોટલ લેન્થ કેટલી છે? તો સળિયાની ટોટલ લેન્થ છે ભાઈ
કેપિટલ એલ. કેટલી લેન્થ છે? ટોટલ કેપિટલ એલ લેન્થ છે. સો આ ટોટલ કેપિટલ એલ લેન્થ નો સળિયો છે. માની લો કે એના ઉપરની લિનિયર ડેન્સિટી, મતલબ કે આના ઉપરની લિનિયર ડેન્સિટી કેટલી છે? આના ઉપરની લિનિયર ડેન્સિટી લેટ્સ સે આના ઉપરની લિનિયર ડેન્સિટી છે લેમ્બડા કુલમ પર મીટર. અહીંયા ચાર્જ છે ને એટલા માટે લેમ્બડા કુલમ પર મીટર, બરાબર છે? આ એની લિનિયર ડેન્સિટી છે. તો હવે આપણે શોધવાનું શું છે? બહુ સિમ્પલ. આપણે શોધવાનું શું છે? અચ્છા, આ એલ લેન્થ નો સળિયો છે ને, આપણે એક ભૂલ કરી. આને જો ઓરિજિન ઉપર ત્યાં મૂકતે ને તો વધારે બેટર રહેતે. બટ એનીવે કઈ વાંધો નહીં. અહીંયા એલ થી અને અહીંયા માઇનસ એલ બાય 2. અહીંયા છે ને લેન્થ બીજું કઈ નહીં થશે, અડધી થઈ જશે. ધેટ ઇઝ ધી પ્રોબ્લેમ, બરાબર છે? આપણે એને એલ ની જગ્યાએ જો ટ્વાઇસ એલ લઈ લઈએ ને તો જરાક વધારે બેટર રહેશે. બટ એનીવે ઇટ્સ ઓકે, ચાલશે, બરાબર છે? તો આપણે જો એને ઓરિજિન અહીંયા ગણી લઈએ તો વધારે બેટર થાય. પણ ચાલો ને, બેટર ને બેટર બધું સમજી ગયા. આપણે એક્સિસ ને શિફ્ટ કરી નાખીએ, બરાબર છે? ચાલો એક્સિસ નું અહીંયા શિફ્ટ કરી દઉં છું. લેટ્સ કન્સિડર ધીસ એક્સિસ ઇઝ રાઈટ નાઉ એટ ધીસ. બરાબર, અહીંયા કશે છે. ઓકે, ચાલો તો એવું આપણે માની લઈએ કે ઓરિજિન અહીંયા છે, બરાબર છે? ઓરિજિન અહીંયા છે, પણ એ જ્યાં હતું ત્યાં જ બરાબર છે. આપણે એને ટુકડામાં વિભાજિત કરીને આરામથી એને સોલ્વ કરી શકીશું, બરાબર છે? ચાલો, તો આવી કઈક સિચ્યુએશન આપી છે. હવે તમને એવું કીધું છે કે ભાઈ આ પોઈન્ટ પી આગળ, આ પોઈન્ટ પી ઉપર આ સળિયાને લીધે આવતું ક્ષેત્ર કેટલું હશે? આ સળિયાને લીધે આવતું ક્ષેત્ર કેટલું હશે? યસ, વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ આઉટ ધેટ અહીંયાથી આ સળિયાને લીધે આવતું ક્ષેત્ર કેટલું હોઈ શકે, બરાબર છે? શું તમને કંઈક યાદ આવે છે આવા કેસની અંદર આપણે શું કરેલું હતું? આવા કેસની અંદર આપણે શું કરેલું હતું? યાદ આવે છે કંઈ? જો યાદ આવતું હોય તો બોલો. કંઈક યાદ આવતું હોય તો બોલો. અચ્છા, નહીં યાદ આવતું હોય તો જરાક યાદ કરો, કારણ કે ત્યાં આગળ છે ને આપણે વાય એક્સિસ કન્સિડર નહીં કરી હતી. તો એક કામ કરો, ચાલો સિમ્પ્લિસિટી માટે હું તમને વાય એક્સિસ અહીંયાથી હટાવી આપું. એટલે માની લો કે મેં વાય એક્સિસ હટાવી દીધી, વાય એક્સિસ ને આપણે કાઢી નાખી. હવે વિચારો અને યાદ કરો કંઈક. અહીંયા કશે ઓરિજિન જેવું છે જ નહીં, એવું માની લો કે ઓરિજિન અહીંયા કશે છે જ નહીં, બરાબર છે? કન્સિડર ધેટ ઓરિજિન ઇઝ નોટ હિયર, બરાબર છે? હવે બોલો, હવે શું કરેલું તો તમને કંઈક યાદ આવે છે? આપણે એક સૂક્ષ્મ ટુકડો ધારેલો હતો. યાદ કરો થોડું ઘણું. આપણે એક સૂક્ષ્મ ટુકડો ધારેલો હતો. માની લો કે આ છે એક સૂક્ષ્મ ટુકડો. તો પહેલા આપણે એવું કરેલું હતું કે આ એક સૂક્ષ્મ જિગ્નેશ યાદ આવ્યો શબ્દ? જિગ્નેશ, એક ડીએક્સ જાડાઈનો એક જિગ્નેશ, આપણે ડીએક્સ જેટલી જિગ્નેશ ધરાવતો એક સૂક્ષ્મ ટુકડો પસંદ કરેલો હતો. માની લો કે આ જે સૂક્ષ્મ ટુકડો પસંદ કર્યો છે એની જિગ્નેશ કેટલી છે? ડીએક્સ બરાબર. કેટલી છે? ડીએક્સ બરાબર, બરાબર છે? પછી આપણે એના ઉપરનો સૂક્ષ્મ દળ ત્યાં સૂક્ષ્મ દળ શોધેલું હતું. અહીંયા આપણે ચાર્જ શોધીશું, કારણ કે ત્યાં લેમ્બડા કેજી પર મીટર હતું, અહીંયા લેમ્બડા કુલમ પર મીટર છે, બરાબર છે? તો આપણે એના પરનો સૂક્ષ્મ ચાર્જ અહીંયા શોધવો પડશે. તો સૂક્ષ્મ ચાર્જ કેટલો? તો પર મીટર લેમ્બડા કુલમ, તો પર ડીએક્સ કેટલો? લેમ્બડા ડીએક્સ. યાદ આવ્યું કંઈ? યાદ આવ્યું? હવે તો આવી શકે ને યાદ, કારણ કે હવે તો મેં એક્સિસ કાઢી નાખી, વાય એક્સિસ કાઢી નાખી, બરાબર છે? તો હવે તો યાદ આવી શકે. માની લો કે આ ટુકડાથી પોઈન્ટ પી નું અંતર લેટ્સ સે x બરાબર છે. લેટ્સ સે x બરાબર છે. યાદ આવ્યું કંઈ? અરે યાર, હવે તો યાદ આવી જવું જોઈએ. આટલી વસ્તુ તો આના પરથી તો હવે યાદ આવી જવું જોઈએ. મેં એનો ડાયરેક્ટ આન્સર આપતા બી તમને શીખવેલું હતું. ખેર, આ એકનું ડેરિવેશન બતાવીશ, બીજા બધા તમારે જાતે જોવાના રહેશે, બરાબર છે? હા, તો આવું કંઈક હતું. તો આ સૂક્ષ્મ ટુકડા દ્વારા આ પોઈન્ટ ઉપર, કે જે પોઈન્ટ અહીંયાથી x અંતર આવેલો છે, એ પોઈન્ટ ઉપર આવતું સૂક્ષ્મ ફિલ્ડ, લેટ્સ સે કે એના ઉપર આવતું સૂક્ષ્મ ફિલ્ડ, આ પોઝિટિવ ચાર્જ છે એટલે જે સૂક્ષ્મ ફિલ્ડ આવશે એ માની લો કે આ હવે ટુ ધી ચાર્જ એટલે કે આ ડાયરેક્શનમાં આવશે. માની લો કે સૂક્ષ્મ ફિલ્ડ આવે છે ડીઈ, એ કેટલું આવશે? તો આપણને ખબર છે કે ઇન્ટુ ડીક્યુ ના છેદમાં એક્સ સ્ક્વેર બરાબર, બરાબર છે? તો આટલું ફિલ્ડ આવશે, છે કે નહીં? આટલું ફિલ્ડ આવશે, બરોબર છે? યસ ઓર નો? યાદ આવ્યું કંઈક? હવે થોડું ઘણું યાદ આવે છે. તો જો આ સૂક્ષ્મ ટુકડા દ્વારા આ પોઈન્ટ પી ઉપર આવતું સૂક્ષ્મ ફિલ્ડ આટલું હોય, તો આખા સળિયા દ્વારા આવતું સૂક્ષ્મ ફિલ્ડ કેટલું હોય? તો ટોટલ ઈ, યા ફિર એને આપણે બોલીએ ઈપી is nothing but equal to integration of de બરાબર હોય. યસ ઓર નો? જ્યાં ઇન્ટિગ્રેશન ની લિમિટ ક્યાં? આ છેડાથી લઈને આ છેડા સુધીનું. યસ ઓર નો? ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં? લેન્થ ની સાપેક્ષે. મતલબ કે આ છેડાથી અંતર જુઓ તો a, પોઈન્ટ પી નું અંતર a, અને આ છેડાથી અંતર જુઓ તો કેટલું થઈ ગયું? l પ્લસ a. તો લિમિટ શું બની? a થી લઈને l પ્લસ a ની લિમિટ. તો મૂકો અંદર વેલ્યુ.
વેલ્યુ અંદર મૂકશો એટલે આ થઈ ગયું a થી લઈને l પ્લસ a ની લિમિટ. વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ de? de ની વેલ્યુ થશે k dq ના છેદમાં x સ્ક્વેર. યસ ઓર નો? નાઉ વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ dq? ધેટ ઇઝ લેમ્બડા dx. તો જસ્ટ સબસ્ટિટ્યુટ ધેટ વેલ્યુ. તો આ થઈ ગયું a થી લઈને l પ્લસ a k ટાઈમ્સ લેમ્બડા dx ના છેદમાં x સ્ક્વેર. યસ ઓર નો? હવે જો k અને લેમ્બડા તો કોન્સ્ટન્ટ છે, બહાર આવી જાય ઇન્ટિગ્રેશન ની. આ થઈ ગયું a થી લઈને l પ્લસ a. આ x ને આપણે અંશમાં લખીએ તો x ટુ ધી પાવર -2 લખાય, x ટુ ધી પાવર -2 dx. તો જરાક ધ્યાનથી જુઓ, આ x ટુ ધી પાવર -2 નું સંકલન શું થાય? k લેમ્બડા. બોલો સંકલન થશે આ x નો -1 ઘાતના છેદમાં -1. સંકલન કરવાનું છે એટલા માટે. તો આ થઈ ગયું a થી લઈને l પ્લસ a. that is equals to k times લેમ્બડા. આ થઈ ગયું -1 upon x l પ્લસ a અને આ a. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવામાં આવે તો આ થઈ જાય k લેમ્બડા. અપર લિમિટ એટલે -1 upon l પ્લસ a અને લોઅર લિમિટ માઇનસ માઇનસ થઈ ગયા +1 upon a. જરાક એને ચત્તુ લખી દે અને પછી એને સોલ્વ કરીએ તો આ થઈ જાય k લેમ્બડા. આ થશે 1 upon a minus 1 upon l plus a. ચાલો લસા બસા લઈ લો અહીંયાથી. તો લસા બસા લેશો એટલે આ થઈ જશે k લેમ્બડા l plus a માઇનસ a ના છેદમાં l into l plus a. અહીંયાથી a કેન્સલ થઈ જાય. તો અહીંયા ફાઇનલી તમારી પાસે આ ફિલ્ડ ઇન્ટેન્સિટી કેટલી મળશે? ફાઇનલી ફિલ્ડ ઇન્ટેન્સિટી મળશે k લેમ્બડા l ના છેદમાં l ટાઈમ્સ l પ્લસ a. બરાબર છે? તો યાદ આવ્યું? આવું કંઈક આપણે છૂટું બી પાડેલું હતું, ત્યાં ફોર્સ શોધેલો હતો. ફિલ્ડ માટે મેં તમને ડાયરેક્ટ લખવા કીધું હતું. તો તમને જો યાદ આવતો હોય તો આનો ડાયરેક્ટ આન્સર જો મારે આપવો હોય, એને હું રેડ કલરથી અથવા તો બીજા કોઈ કલરથી અહીંયા બતાવું. જો ડાયરેક્ટ આન્સર મારે આપવો હોય તો આનો કેવી રીતે આપી શકું? યાદ આવતું હોય તો આનો ડાયરેક્ટ આન્સર આપણે આપી શકીએ. EP is nothing but equal to EP is nothing but equal to યાદ છો? હા, ફોર્મ્યુલા શું? K into ચાર્જ ઓફ સળિયો. બરાબર છે? ના છેદમાં r સ્ક્વેર. પણ એ r સ્ક્વેર ને આપણે બે ડિસ્ટન્સમાં ડિવાઈડ કરીને r1 into r2 લખી દઈએ. યાદ આવ્યું કે ડિસ્ટ્રીબ્યુશન? So it is nothing but equal to k. Q કેટલો? ભાઈ આ સળિયાના ઉપરનો ટોટલ ચાર્જ કેટલો? પર મીટર લેમ્બડા કુલમ. તો પર l લંબાઈ કેટલો? લેમ્બડા l. પછી મેં શું કીધેલું હતું? એક r1 આ છેડાથી અંતર અને બીજો r2 એ આ છેડાથી અંતર સબસ્ટિટ્યુટ કરી દેવાનું. એટલે કે આ થશે l અને l પ્લસ a. સોરી, a અને l પ્લસ a. સોરી, મારી ભૂલ થઈ ગઈ. અહીંયા મારી લખવામાં ભૂલ છે. a અને l પ્લસ a. ક્લિયર છે? a અને l પ્લસ a. a અને l પ્લસ a. ક્લિયર? ક્લિયર? a અને l પ્લસ a. યાદ આવ્યું? તો આ રીતે હવે આગળના પોઈન્ટ્સ તમારે જાતે સોલ્વ કરવાના છે. બરાબર છે? આ ખાલી મેં તમને એક હિન્ટ આપી. આ રીતનું આપણે કંઈ ગ્રેવિટેશનની અંદર જોયેલું હતું. તો તમારે કરવાનું શું છે? ગ્રેવિટેશનની અંદર આવી જેટલી બી આકૃતિઓ જોયેલી, પછી મેં આખું એક લિસ્ટ બી બનાવડાવેલું હતું તમારી પાસે. યાદ કરો, મેં આખું લિસ્ટ બનાવડાવેલું હતું. હવે આ જ સળિયાને જો તમે આ રીતે ગોઠવી દેવ અને એના સેન્ટર પોઈન્ટ થી કોઈ એક r અંતરે કોઈ એક ચાર્જ મૂકવા, સોરી એક માસ, ત્યાં માસ મૂકેલો, ફોર્સ શોધેલો હતો. અહીંયા આપણે ફિલ્ડ શોધવાની, ફોર્સ પણ શોધી શકો, ફિલ્ડ પણ શોધી શકો. બરાબર છે? તો આના દ્વારા કેટલું? તો એક વખત આ ડિસ્ટન્સ લેવાનું અને એક વખત આ ત્રાંસુ ડિસ્ટન્સ લેવાનું. એવું મેં તમને ત્યાં સમજાવેલું હતું. પછી આપણે ગયેલા હતા રિંગ પાસે. યાદ કરો. પછી સળિયાના કોમ્બિનેશન C U. હવે આલ્ફાબેટની બી મેં વાત કરેલી હતી. આ રીતની સિચ્યુએશન આપવામાં આવે, 4 4 આપવામાં આવે તો સેન્ટર ઉપર કેટલું? આવી બધી વાતો કરી હતી. ત્યાં ફરક કેટલો હતો? ફરક આટલો હતો કે ત્યાં લેમ્બડા kg પર મીટર હતું, અહીંયા લેમ્બડા કુલમ પર મીટર છે. બસ આટલો જ ડિફરન્સ છે. રિંગ માટે બી આપણે જોયું હતું પા ભાગ દ્વારા કેટલું, પોણા ભાગ દ્વારા કેટલું, હાફ રિંગ દ્વારા કેટલું, બધી જ વસ્તુ આપણે ત્યાં જોયેલી હતી. તો હું આશા રાખીશ કે તમે એ નોટ્સને પાના પાછા ફેરવશો અને આ રીતના જેટલું ત્યાં મેં છેલ્લે આખું એક લિસ્ટ બનાવડાવેલું હતું સળિયાના કોમ્બિનેશન માટે. સિંગલ સળિયા દ્વારા કેટલું, બે સળિયાના કોમ્બિનેશન દ્વારા કેટલું, 3 સળિયાના કોમ્બિનેશન દ્વારા બનતા આલ્ફાબેટ દ્વારા કેટલું, 4 સળિયાનું કોમ્બિનેશન. તેવું રિંગ માટે પા ભાગ, અડધો ભાગ, પોણો ભાગ અને આખો ભાગ. બરાબર છે? તો એ બધાનું જે લિસ્ટ હતું એવું લિસ્ટ તમારે જાતે પ્રિપેર કરવાનું રહેશે હોમવર્કમાં. બરાબર છે?
બસ ફરક કેટલો? ફરક ખાલી એટલો કે ત્યાં લેમડા કેજી પર મીટર હતું, અહીંયા લેમડા કુલમ પર મીટર થશે. ધેટ્સ ઇટ, બીજું કંઈ નહીં. ક્લિયર છે પોઈન્ટ? તો આઈ હોપ સો કે તમે હોમવર્કમાં કમ્પ્લીટ કરશો તમારી ગ્રેવિટેશન વાળી નોટની અંદરથી. બરાબર છે? ચલો, તો અહીંયા સુધી આપણે રાખીશું. અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીશું. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય.